તો અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ પૂરજોશમાં થઈ ગઈ છે। કૃત્રિમ કુંડમાં ગણપતિ વિસર્જનનું આયોજન કરાયું છે। એએમસી દ્વારા વિસર્જન માટે 49 કુંડ બનાવાયા છે। 8 કરોડના ખર્ચે તૈયાર કરાયા છે આ કૃત્રિમ કુંડ। તો અમદાવાદમાં કુલ 40 સ્થળે અલગ અલગ કુંડ તૈયાર કરાયા છે। મોટી સાઇઝની મૂર્તિના વિસર્જન માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ફાયર વિભાગની 5 ટીમ વિસર્જન કુંડ ખાતે તૈનાત રહેશે। માટે ગણેશજીની સ્થાપના કરી હતી। આજે 5 દિવસ પૂરા કરીને આજે વિસર્જન કરવા માટે આવ્યા છે। અહીંયા કુંડની વ્યવસ્થા ખૂબ સારી છે અને અહીંના લોકો પણ સારી રીતે ગણેશજીને વિસર્જન કર્યા। અમને અહીંયા બહુ સારી વ્યવસ્થા છે, સારો કુંડ, અને અમે 5 દિવસના ગણપતિ દાદા રાખ્યા હતા અને સારી રીતે પૂજા પાઠ કરી અને વિસર્જન કરવા માટે આવ્યા। અહીંયા ખૂબ સરસ વ્યવસ્થા છે, સારી રીતે ગણપતિ બાપાનું વિસર્જન કર્યું। ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી। વાજતે ગાજતે શ્રીજીની પધરામણી લોકોએ પોતાના ઘરોએ અને ઓફિસોમાં કરી છે। ત્યારે હવે જ્યારે વિસર્જનનો સમય આવી ગયો છે ત્યારે વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ રીતે કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। આ કુંડ છે કે જે અમદાવાદના અલગ અલગ ઝોન વાઇઝ અંદાજે 49 જેટલા કુંડ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે, જેથી જે લોકો છે તે શાંતિપૂર્ણ રીતે અને સલામતીથી આ વિસર્જન કુંડની અંદર જે ભગવાનની મૂર્તિ છે તેનું વિસર્જન કરી શકે। અંદાજે 8 કરોડનો ખર્ચ જે છે તે લાગ્યો છે અને 40 જેટલા સ્થળો પર આ કુંડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। એટલે કે જે મૂર્તિની સાઇઝ અને તેના આધારિત અહીંયા કુંડ તૈયાર કરવામાં આવશે। જે મોટી મૂર્તિ હોય છે તેના માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે કુંડની, અને રજીસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે। મોટી મૂર્તિઓ જે વિસર્જન માટે તેના માટે રજીસ્ટ્રેશન કરાવીને ત્યારબાદ વિસર્જન માટે અહીંયા મૂર્તિને લાવવામાં આવશે અને જે રીતે વાજતે ગાજતે ભગવાનની પધરામણી કરવામાં આવી તેવી જ રીતે શાંતિપૂર્ણ રીતે લોકો વિસર્જન કરી શકે તે માટે પણ વિશેષ વ્યવસ્થાઓ અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।